જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ. મારા મોબાઈલ નંબર છે 9987463722. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આજ હું રજૂ કરી રહી છું બાલ વાર્તા, બાળ ગીત અને ઓઇલ બનાવવાની રીત છે, તે રેસીપી. તો ચલો રજૂ કરું છું. મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. દહીં ખાય, દૂધ ખાય ને ઘી તો ચપ ચપ ચાટી જાય. પછી બાળ મિત્રો, એનું વજન 100 kg થઈ ગયું. પછી બિલાડીએ વિચાર કર્યો કે હવે હું વોક કરવા જાઉં. તો એણે તો પછી શું કર્યું? સાડી પહેરી, પછી લિપસ્ટિક લગાડી, નેલ પોલિશ કર્યું અને ફરવા જવા માટે તૈયાર થઈ. એક બિલાડી જાડી, તેને પહેરી સાડી. સાડી પહેરીને તો ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ. ત્યાં દીઠો મગર, બિલ્લીને આવ્યા ચક્કર. સાડી છેડો છૂટી ગયો ને મગર મોંમાં આવી ગયો. બિલ્લીને તો ખાઈ ગયો. જય શ્રી કૃષ્ણ. હવે આજ હું રજૂ કરી રહી છું તમારી સમક્ષ તેલ બનાવવાની રીત. એમાં જોશે સામગ્રી: 1.5 લીટર કોકોનટ ઓઇલ, એક આમળાની પડી, ખંભાતવાળાની સારી આવે છે, અથવા તો કેરેલાનું પણ એક તેલ છે, તે એ જે મસાલો આવે છે એની અંદર થઈ શકે છે. દૂધી નાની 1 નંગ, મહેંદીના પાન, લીમડાના પાન, આ રીતની બધી સામગ્રી જોશે. હવે એની અંદર પહેલાં તો આપણે જે આમળાની પડી હોય એ કાઢી અને પછી એની અંદર મહેંદીના પાન, લીમડાનો છે તે પાન અને દૂધી ખમણીને ઓવરનાઇટ પલાળી રાખો. ગુલાબની પાંદડી પણ, દેશી ગુલાબની પાંદડી પણ અંદર એડ કરો. ઓવરનાઇટ પલાળ્યા પછી કોકોનટ ઓઇલ છે તે જે પલાળેલું હોય એ ગેસ પર ગરમ કરવા મૂકો. હવે એને ગેસ ઉપર ગરમ કરતાં અડધું થઈ જાય એટલે એને છાણી લો, ગાળી અને પછી એની અંદર એક અત્તરની શીશી નાખી દો તો તૈયાર છે માથામાં નાખવા માટેનું કોકોનટ હેર ઓઇલ છે, તે સુગંધી ને મજેદાર છે તે. હવે વાળ માટેની સ્ટીપ. તમે જ્યારે વાળ ધોવો ત્યારે તમારા વાળની પહેલાં 2 કલાક પહેલાં એને મસાજ કરો. એકદમ સરસ કોકોનટ ઓઇલથી મસાજ કરો અને મસાજ કર્યા પછી છે તે 2 કલાક પછી જ્યારે વોશ કરો ત્યારે એને 1 બાલદી પાણીથી બધું છે તે પહેલાં મેલ બધો કાઢી નાખો, શેમ્પૂ વગર. અને એટલે તમારે શેમ્પૂ ઓછું વપરાશે અને સરખી રીતના મેલ કાઢ્યા પછી એની અંદર એ થાય અને પછી બરાબર વોશ કરો છે તે. વોશ એવી રીતના કરો કે ચારે તરફ છે તે પાણી છે તે પહેલાં બધી બાજુથી, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, નીચેની સાઈડ, ઉપરની સાઈડ બધું છે તે પહેલાં એક વખત પાણી બધું કાઢી નાખો એટલે તમારું વોશ છે તે એકદમ સ્મૂથ વાળ થાય છે તે. અઠવાડિયામાં 1 વખત દહીં અને મેથીનો ભૂકો નાખેલું
વાળની અંદર છે તે કરો એટલે તમારા વાળ બહુ સુંદર અને ઘટાદાર થાય. આ રીતનું કરવાનું. અને દહીં અને મેથીનું જ્યારે કરો ત્યારે એની અંદર એક સાઈડ 2 ભાગ દહીંની અંદર છે તે એ કરો. તો એક છે તે અત્યારના ઓરેન્જ બહુ આવે છે, તો ઓરેન્જના જે છિલકા નીકળે એ સૂકવીને અને પછી છે તે એનો પાવડર કરીને રાખી દો. એટલે એક સાઈડ છે તે જે દિવસ આપણે એક સાઈડ ઓરેન્જનો ભૂકો, મધ, દહીં આ રીતનું મિક્સ કરો ને જે 15 મિનિટ માટે ફેસ ઉપર લગાડો તો સુંદર મજાનો ફેસ ચમકીલો બની જશે. વાળ પણ ચમકીલા અને ફેસ પણ ચમકીલો. 15 મિનિટ પછી ધોઈ નાખો, પછી માથું વોશ કરો. જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ.